હલો, નમસ્કાર પશુપાલક ભાઈઓ, હું છું તમારો મિત્ર વિરલ ઠુંબર। આજે ખાસ એક નવી માહિતી લઈને આપની પાસે આવ્યો છું, જે દરેક ગ્રુપમાં વિડીયો શેર કરવા વિનંતી। તો ખાસ જોઈએ તો સફળ પશુપાલન માટે મહત્વના બે મુદ્દા। હવે પહેલો છે ઉત્તમ ઓલાદના પશુ અને બીજું કે વધારે દૂધ ઉત્પાદન। તો સારી ઓલાદના પશુ કઈ રીતે શક્ય છે? તો સારી ઓલાદ મેળવવા માટે કાં તો તમારે સારા બિદગનથી સારી ઓલાદ લઈ શકો, અને અથવા તો બીજો નંબર કે સારી ઓલાદના ધણખૂટ અથવા તો સારી ઓલાદના જે પાડા હોય એની પાસે કુદરતી રીતે તમે સંવર્ધન કરાવી અને સારી ઓલાદ મેળવી શકો। હવે દરેક જગ્યાએ દરેક ગામમાં સારી ઓલાદના ધણખૂટ હોવા જરૂરી નથી, એટલે તમે સારા બિદગન થકી પણ સારી ઓલાદ મેળવી શકો। હવે આ જ ગાય છે તે સોનું બુલની વાછડી છે, અને આની અંદર બીજો ડોઝ મુકાવેલો કે અભય અર્જુનનો। અભય અર્જુનનો જે ડોઝ મુકાવેલો છે એની તમે બચ્ચાની ક્વોલિટી અને બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો। તો મિત્રો જોઈ શકો છો જે અભય અર્જુનનું રિઝલ્ટ। હવે આ વાછડી માત્ર 15 દિવસની વાછડી, એનો કલર, બોડી સ્ટ્રક્ચર એ આખું પ્યોર ગીર અને આખું ખૂંટ ઉપર ગયું છે। જે શુદ્ધ ઓલાદના જે લક્ષણો હોય એના કાન, એની ખૂંદ, કલર, બોડી સ્ટ્રક્ચર એ બધા લક્ષણ આ વાછડીની અંદર જોવા મળે છે। બીજું કે આ જે શુદ્ધ ઓલાદની વાછડી, તો મિત્રો આ જે શુદ્ધ ગીર બિદગનની વાછડી, અને બીજું આપ જોઈ શકો છો જે દેશી ધણકૂટથી તૈયાર થયેલ વાછડી। હવે દેશી ખૂંટના કુદરતી રીતે સંવર્ધનથી તૈયાર થયેલ વાછડી અને આ જે વાછડી છે એ બેયનો ડિફરન્ટ આપ જોઈ શકો છો। એટલે કે જે સફળ પશુપાલન કરવું હોય, સફળ પશુપાલન કરવા માટે ખાસ જે મહત્વની પહેલો મુદ્દો છે તો એ વધારે દૂધ ઉત્પાદન ને ઓરિજિનલ બ્રીડ, પ્યોર બ્રીડ થી તૈયાર થયેલ જે વાછડી છે એ જે આ ગાય છે પહેલા વેતરની અંદર દિવસનું 15 થી 16 લીટર આખા દિવસનું દૂધ થાય છે। મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।